હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર આ ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે ટેક્સ્ટ બુકનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુકની અંદર મેં તમને જેમ અગાઉ વાત કરી એમ આપણું સૌથી પહેલું કામ કરવાનું છે ગ્લોસરીનું. મતલબ એનું જે સ્પેલિંગ ભંડોળ છે, ગ્લોસરીનું જે ભંડોળ છે, એ આપણે કન્સેપ્ટ એનો ક્લિયર કરવો પડે. એનો કમ્પ્લીટ કન્સેપ્ટ આપણને આવડતો હોય તો જ આપણો મેળ પડે. શા માટે? તો કે આપણે જે એક્ઝામ લેવાની છે એમાં ઉપર કમ્પ્રિહેન્શન આવે છે અને નીચે ક્વેશ્ચન આન્સર આવે છે દોસ્તો. તો કમ્પ્રિહેન્શન સમજાય તો જ ક્વેશ્ચન આન્સર આપણને લખતા આવડે, ક્વેશ્ચન સમજાય તો જ એનો આન્સર લખતા આવડે. એટલે ખાસ મારો આગ્રહ છે, આ જે હ્યુમન રોબોટ યુનિટ 2 છે એમાં સ્પેલિંગ પણ ઘણા બધા છે, ઓવર 100 કરતાં પણ વધારે છે. અલગ અલગ પાર્ટ વાઇઝ એમના વિડીયો પણ છે. એટલે ખાસ સ્પેલિંગ પાકા કરજો, 2, 3, 4 વાર લખીને યાદ રાખવા જ પડશે. સ્કૂલ ખુલશે એટલે હું પહેલું કામ યુનિટ 1 to યુનિટ 6ના સ્પેલિંગનું કરવાનું છું. તો ખાસ મારો આગ્રહ છે કે સ્પેલિંગ તમે પાકા કરો, વાંચો, લખો. આપણે યુનિટ 2ની અંદર જેનું નામ છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે માનવ, માનવીય. રોબોટ એટલે માનવ, યંત્ર માનવ, માનવ દ્વારા સંચાલિત યંત્ર માનવ. રોબોટિક દુનિયાની અંદર આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. સરસ મજાનો પાઠ છે. યુનિટ પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો અને મહત્વનો છે દોસ્તો. એટલે આપણે એમનો ખૂબ અભ્યાસ કરવો જ પડશે. તો જોઈએ શું કહે છે પાઠ. લેટ્સ સ્ટાર્ટ. મે આઈ હેલ્પ યુ સર? હું તમને શું મદદ કરી શકું સર? આ મે આઈ હેલ્પ યુ, આ જે પોઈન્ટ છે આ મેનો પ્રયોગ તમે ઘણીવાર કરતા હોય છો. પોલીસ સ્ટેશનની અંદર પણ લખ્યું હોય મે આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું. વર્ગખંડની અંદર તમે જ્યારે શિક્ષક વર્ગમાં હોય, તમે બહારથી અંદર આવો ત્યારે પણ રજા માગો છો, મે આઈ કમ ઇન સર. તો આ મે છે એ 2-3 રીતે વપરાય છે. એક એનો પ્રયોગ છે રજા કે પરવાનગી માટે. રજા કે પરવાનગી માટે વપરાય છે મે. બીજો એનો પ્રયોગ છે પોસિબિલિટી, યાની શક્યતા માટે વપરાય. આપણે બોલીએ છીએ ને કે આવું વાક્ય ધારો કે હોય કે ઇટ મે રેઇન ટુનાઇટ. આજે વરસાદ પડશે. એ જે વરસાદ પડવાની સંભાવના છે દોસ્તો, એ શક્યતા છે, જેને આપણે સંભાવના પણ કહી શકીએ. સંભાવના માટે પણ વપરાય છે દોસ્તો. રજા કે પરવાનગી માટે મેનો પ્રયોગ થાય, પોસિબિલિટી શક્યતા માટે પણ વપરાય અને સંભાવના માટે પણ વપરાય છે. આ મેનો પ્રયોગ છે દોસ્તો. શું કહે છે? મે આઈ હેલ્પ યુ સર? હું તમારી શું મદદ કરી શકું સાહેબ? ગ્રીન ધ શોર્ટ. સરસ શબ્દ છે, ગ્રીન ધ શોર્ટ.
નેરો આઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. 2-3 મુદ્દાઓ યાદ રાખવાના છે. ગ્રીન ધ શોર્ટ્સ, નેરો આઇડ સેલ્સમેન. નેરો આઇડ સેલ્સમેન. સુપર રોબર્ટ્સ પ્લાઝા. સુપર રોબર્ટ્સ પ્લાઝા. હવે જો, મે આઈ હેલ્પ યુ સર? હું તમારી શું મદદ કરી શકું? ગ્રીન ધ શોર્ટ. એક શોર્ટ મતલબ ઠીંગણો. ગ્રીન યાની હાસ્યને સાથે, સ્માઇલ, સ્મિતની સાથે. નેરો આઇડ સેલ્સમેન. આ જે સેલ્સમેન છે એ ક્યાં કામ કરે? તો કે સુપર રોબર્ટ્સ પ્લાઝાની અંદર એક દુકાન છે જેનું નામ શું છે? તો કે સુપર રોબર્ટ્સ પ્લાઝા. આ સુપર રોબર્ટ્સ પ્લાઝાની અંદર એક સેલ્સમેન છે જે ગ્રીન ધ શોર્ટ છે એન્ડ નેરો આઇડ. આપણે બધા જતા હોય, વોડાફોન સ્ટોરે જઈએ, આઈડિયાના સ્ટોરે જઈએ, એરટેલના સ્ટોરે જઈએ. હવે તો વોડાફોન આઈડિયા વીઆઈ થઈ ગયું છે. જીઓના સ્ટોરે જઈએ, એમાં કેમ સેલ્સમેન હોય? આપણે જાય એટલે તરત કે ને હું તમારી શું મદદ કરી શકું, શું પ્રોબ્લેમ છે તમને? સેલ્સમેન તો આવા જ હાસ્ય સાથે આપણને આવકારતા હોય, સ્મિતની સાથે આપણે આવકારે. એમ આ સુપર રોબર્ટ્સ પ્લાઝા દુકાનની અંદર જ્યાં સેલ્સમેન કામ કરે છે એ સેલ્સમેન આવકારે છે. સાહેબ એમ સંબોધન કરીને આવકારે છે. સાહેબ કોણ છે એ આપણને હજી ખબર નથી. વેલ એર પ્રેમ ચોપરા. જો કેરેક્ટર રહ્યું પ્રેમ ચોપરા. આ જે સાહેબ કીધો ને એ પ્રેમ ચોપડા છે. રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. પ્રેમ ચોપડા શું કહે છે? આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આવું કોને કીધું? તો કે પ્રેમ ચોપરા. પ્રેમ ચોપડા એમ કે છે આ જે સેલ્સમેન છે એ સેલ્સમેન્સને કહે છે કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. સૌથી પહેલાં જે સેલ્સમેન આવકારે છે તો પ્રેમ ચોપડા કહે છે આવું, બરાબર. પછી કહે છે કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારી ઈચ્છા છે. શેની ઈચ્છા છે? તો કે એક રોબોટ ખરીદવો છે દોસ્તો. એક રોબોટ ખરીદવો છે મારે. આ રોબોટ દુનિયાના ઘણા બધા દેશોની અંદર અત્યારે કાર્યરત છે દોસ્તો. આ જે રોબોટ છે મતલબ અત્યારે છે ને રોબોટિક દુનિયા થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ જેવા નાના વિકસિત દેશોની અંદર તો આ જે રોબોટ છે એ રોબોટ કોર્ટની અંદર, પછી મોટી બજાર હોય, બિગ બજાર હોય, માર્ટ હોય મોટા મોટા, ત્યાં બી કાર્યરત છે. કોર્ટની અંદર ફાઇલું લઈ આવવાનું, મૂકવાનું, આવું બધા કામ માટે ન્યૂઝીલેન્ડ જેવા દેશોની અંદર રોબોટનો પ્રયોગ થાય છે. ઇવન સાઉથ કોરિયા જેવા દેશો છે, આવા દેશોની અંદર તો રોબોટ ઘણી બધી જગ્યાએ વિકસિત મૂકેલો છે. લેટેસ્ટ રોબોટ બનાવવામાં આવ્યા છે, એમની અંદર કમાન્ડ ફિટ કરવામાં આવે છે દોસ્તો. મૂળ વાત, દુકાનનું નામ છે સુપર રોબોટ્સ પ્લાઝા. એમની અંદર એક સેલ્સમેન છે. સેલ્સમેન છે સાહેબ કરીને આવકારે છે. આ સાહેબ એટલે કોણ? તો કે પ્રેમ ચોપરા. એને શું ખરીદવું છે? તો કે એક રોબોટ ખરીદવો છે. જોઈએ આગળ શું થાય. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ચોક્કસ તમારી મદદ કરીશ, સેલ્સમેન કહ્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ જ અમારી સ્પેશિયાલિટી છે ખાસ. આ એટલે કઈ? તો કે રોબોટ્સ. કારણ કે દુકાન શેની છે? દુકાન નામ જોયું તો સુપર રોબોટ્સ પ્લાઝા. તો ત્યાં સ્પેશિયાલિટી શેની હોય? રોબોટની જ હોય. ગાંઠિયાની દુકાને આપણે જાય તો અહીંયા સ્પેશિયાલિટી ગાંઠિયાની જ હોય.
અહીંયા ભેળની ના હોય, પીઝાની ના હોય. પીઝા હટમાં જઈએ તો અહીંયા સ્પેશિયાલિટી પીઝાની હોય, ત્યાં પાણીપુરી ના હોય. એમાં રોબોટની જ દુકાન છે તો એ સેલ્સમેન કહે છે કે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ જ અમારું ખાસ છે, અમે જે આ રોબોટ બનાવીએ છીએ એ જ ખાસ છે. આગળ જોઈએ. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ, અમે કાર્યક્ષમ રોબોટ છે એ મેન્યુફેક્ચર કરીએ છીએ, મતલબ ઉત્પાદન કરીએ છીએ. ફોર કેના માટેના રોબોટ છે તો કે ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી માટેના રોબોટ છે. ઔદ્યોગિક એકમમાં ક્યાંય કામ આવે એના માટેના છે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી શકે એવા રોબોટ છે. પ્લમ્બિંગ, પ્લમ્બિંગ કામ કરી શકે, મતલબ આપણે જે ઘરે આપણે નળ ને આંતે બધા ફિટ કરીએ એના માટે પ્લમ્બિંગ કામ માટેના રોબોટ છે. ક્લિનિંગ માટેના છે. એન્ડ કેરટેકર્સ, અને દેખરેખ સાર સંભાળ રાખી શકે. આટલા પ્રકારના રોબોટનું અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. કયા પ્રકારના રોબોટનું મેન્યુફેક્ચર કરે છે? સુપર રોબોટ્સ પ્લાઝા, ઇન્ડસ્ટ્રી મતલબ ઉદ્યોગોને લગતા ઔદ્યોગિક એકમમાં યુઝ થાય છે એવા રોબોટ્સ. કન્સ્ટ્રક્શન કંપનીઝ, જે બાંધકામ કંપનીઓ છે અલગ અલગ પ્રકારની મોટા મોટા કામ રખતી હોય, જેમ કે આપણે અહીંયા ટાટા ને આ તેમ ઘણી બધી કંપનીઓ છે. L&T છે, જે મોટી મોટી બાંધકામ કંપનીઓ છે એમના માટેના. પ્લમ્બિંગ કામ કરી શકે એવા પણ રોબોટ છે. ક્લિનિંગમાં વાપરી શકાય, મતલબ સ્વચ્છતા માટે વાપરી શકાય એવા બી રોબોટ છે. અને કેરટેકર્સ, આટલા પ્રકારના ઉપયોગમાં લઈ શકાય એટલા રોબોટ્સનું મેન્યુફેક્ચર કરે છે. કોણ કરે છે? સુપર રોબોટ્સ પ્લાઝા. રેડી? આગળ જોઈએ. તે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. આ બધા ખાસ પ્રકારના કાર્યથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. એમાં ખાસ એમના જે પ્રકારો છે એવી ડિઝાઇનો એમની અંદર એવા બધા જે એમના ગુણો હોય છે એ ઇન્સ્ટોલ કરેલા છે. Our best ones are for consumer likes you for their home. He spoke like a recorded program. He spoke like a recorded program. આ સરસ શબ્દ વાપર્યો છે. રેકોર્ડેડ પ્રોગ્રામ મતલબ એક રેકોર્ડ કરેલી ટેપ ના હોય. આપણે કેમ અત્યારના સમયમાં આપણે કોઈને કોલ કરીએ, ફોન કરીએ તો કેમ એક રેકોર્ડેડ ટેપ વાગે છે કોરોનાની. માસ્ક પહેરીએ, હેન્ડ સેનિટાઈઝ કરીએ, ઓલવેઝ વિયર માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, કીપ 2 ફૂટ डिस्टेंस, 2 फुटનું અંતર રાખીએ, 2 ગજ की दूरी जिसको हम बोलते हैं. એમ આ રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ કન્ઝ્યુમર માટે કહે છે, ગ્રાહક માટે કહે છે. શું કહે છે? આવર બેસ્ટ વન્સ આર ફોર યુ કન્ઝ્યુમર લાઈક યુ. અમારા બેસ્ટ વન છે તમારા જેવા ગ્રાહકો માટે. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, કસ્ટમર. ફોર હોમ, જે ખાસ ઘર માટે ક્લિનિંગ, કેરટેકર, જે પ્લમ્બિંગ કામ કરી શકે. આ જે ગ્રાહક સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે, સેલ્સમેન જેને આપણે કહીએ છીએ, આ સેલ્સમેન શું કહે છે તો કે અમારી જોડે ઘણા બધા રોબોટ છે, જેમ કે ઇન્ડસ્ટ્રીમાં કામ લાગે એવા, કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ લાગે તેવા, પ્લમ્બિંગ કરી શકે તેવા, ક્લિનિંગ કરી શકે તેવા, કેરટેકર્સ દેખરેખ રાખી શકે એવા, ને ખાસ તમારા જેવા ગ્રાહકો માટે ઘરકામ કરી શકે એવા. આવું રેકોર્ડેડ ટેપમાં કેમ કરેલું હોય રેકોર્ડેડ, એવી રીતે બોલે છે. કોણ? સેલ્સમેન. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપડા સ્પોક ઇન એ બિઝનેસ લાઈક ફેશન. ધંધાકીય ફેશન રીતે પ્રેમ ચોપડા કહે છે. યસ, હા, તમારી વાત સાચી, મારે તો ખાસ હોમ માટેના રોબોટ જોઈએ છે. પ્લીઝ
Come this way. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with a fluorescent light. જે સેલ્સમેન્સ છે એ પ્રેમ ચોપડાને લીડ કરે છે, મતલબ લઈ જાય છે. એક સરસ મજાની કાર્પેટ પાથરેલી છે, એટલે આપણે લાલ કલરની ચાદર ના હોય પાથરેલી હોય છે. મેરેજ વખતે ઘણા બધા જે પૈસાદાર લોકો હોય એ કાર્પેટ પથરાવતા હોય, એવી પાથરેલી કાર્પેટની અંદર લઈ જાય છે, એમને દોરી જાય છે, ચલો મારી સાથે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. કે રાઇટ કોર્નરની અંદર કયા કયા પ્રકારના રોબોટ છે? તો કે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ, મેટાલિક સિલ્વર છે, ઇલેક્ટ્રિક બ્લુ છે એન્ડ ગ્રીન. આ રાઇટ કોર્નરની અંદર આ બધા રોબોટ આવેલા છે. જો મેટાલિક કલરનો છે જે સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ પણ છે અને ગ્રીન. આ ત્રણ કલરના અલગ અલગ રોબોટ છે. તે some were moving about as if practicing to walk while some stood still switch out of operation. એમાં ઘણા બધા છે પોતાની રીતે કાર્યરત થઈ ગયા છે. આ જે રોબોટ પડ્યા છે મેટાલિક સિલ્વર છે, ઇલેક્ટ્રિક બ્લુ છે, ગ્રીન છે, ઘણા બધા કાર્ય કરવા માંડ્યા છે. ઘણા બધા હજી ઓપરેશનથી આઉટ છે, મતલબ એમાં હજી પ્રોગ્રામિંગ ઇન્સ્ટોલેશન કરેલું નથી, એમ નામ પડેલા છે. આગળ જોઈએ. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. જેવો પ્રેમ ચોપડા અંદરની બાજુ પ્રવેશે છે, તરત જ એક મેટાલિક અવાજની અંદર એક રોબોટ એને આવકારે છે, કારણ કે એમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા હોય છે. રોબોટ શું કહે છે? હેવ એ ગુડ ડે સર, તમારો દિવસ સારો રહે. સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. આવું મેટાલિક વોઇસની અંદર જણાવે છે. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. સિલ્વર રોબોટ જે છે, આ જે રોબોટ પડેલા છે ને, મેટાલિક સિલ્વર છે, ઇલેક્ટ્રિક બ્લુ છે, ગ્રીન છે, એમાં જે સિલ્વર રોબોટ છે એ મેટાલિક વોઇસની અંદર કહે છે, અમે આશા રાખીએ છીએ કે તમારી જે આ મુલાકાત છે એ તમને ફળે. મતલબ તમે જે રોબોટની ખરીદી કરવા આવ્યા છો એ ચોક્કસ તમે રોબોટ લઈને જાઓ. આવું રોબોટ કહે છે, સેલ્સમેન નથી કહેતો. સાંભળજો. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા, somewhat bewildered. ચોક્કસ, ભવ્ય, આવું પ્રેમ ચોપડા કહે છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawns, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. હવે સેલ્સમેન કહે છે આ જે રોબોટ છે એ તમારા માટે પરફેક્ટ છે. પ્રેમ ચોપડાને કહે છે આ તમારા જ કામનો છે. શા માટે? તો કે એમાં ઘણા બધા ફંક્શન એમાં ફિટિંગ કરેલા છે. આજે રોબોટના કયા કયા ફંક્શન ફિટિંગ કરેલા છે એ જણાવું. જે રોબોટની વાત કરે છે એ છેલ્લે તો કે ક્લિનિંગ, અરેન્જિંગ, collecting groceries, cleaning, arranging, collecting groceries, tending the lawn,
ટેન્ડિંગ ધ લોન્સ, મેઇલિંગ લેટર્સ, and TV program સિલેક્ટિંગ. આટલું કામ છે એ આ રોબોટ કરે છે દોસ્તો. આ જે રોબોટ છે, સેલ્સમેન જણાવે છે, આ જે રોબોટ છે એ રોબોટનું કામ છે સરસ મજાના ઘરને લગતા એમાં પ્રોગ્રામ બધા એમની અંદર ઓપરેટ કરવામાં આવ્યા છે. ક્લિનિંગનું છે, સ્વચ્છતાનું, અરેન્જિંગ છે, ગોઠવણી કરવાની ઘરની, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ વેરિયસ શોપ્સ, અલગ અલગ દુકાને જઈ અને કરિયાણાની જેટલી જરૂરિયાત વસ્તુ છે એ કલેક્ટ કરવાની છે. ટેન્ડિંગ ધ લોન કાપણી માટેના છે. મેલિંગ લેટરને મેલ કરવા માટેના રોબોટ છે. અને જે ટીવી પર જે ન્યૂઝ જે પ્રોગ્રામ આવે છે આ પ્રોગ્રામને મેન્ટેન કરવાના, કયા ન્યૂઝ સાચવવાના છે, શું કરવાનું છે એના માટેના રોબોટ છે. ધ સેલ્સમેન પુશ્ડ ફોર બ્રેથ, આટલું બોલી અને સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે અટકે છે. એન્ડ કન્ટિન્યુ, અને હજી ચાલુ રાખે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આ બધા માટે તમારે માત્ર એક રિમોટની જરૂર છે એમને આદેશ આપવાનો, કે રિમોટથી આદેશ આપ્યો, હાલ ભાઈ કરિયાણું લઈ આવ, દુકાને જઈને, ગ્રોસરી શોપે જઈને, હાલ ભાઈ ક્લિનિંગ કરવામાં, એમાં રિમોટથી એમને આદેશ, ખાલી કમાન્ડ આપવાની જરૂર છે, બીજું કંઈ કરવાનું નથી. તમે કમાન્ડ આપો એટલે તરત ચાલુ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કસ્ટમર બનીને આવ્યો છે એ પ્રેમ ચોપડા સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર એક રોબોટ લેવા માટે આવ્યું છે. રોબોટનું સરસ મજાનું સેલ્સમેન વર્ણન કરે છે. તો જોઈએ એ રોબોટ્સ લે છે કે નહીં. લે છે તો કયા પ્રકારનો રોબોટ્સ લે છે, કયા કામ માટે ઉપયોગમાં લે છે, જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં.